તો આજે વયા ગયા મિની કુંભ મેળામાં. મિની કુંભ મેળો એટલે જુનાગઢ. તો આપણી શરૂઆત થઈ પધારો હોટલ આગળ થઈને. આપણે અહીંથી જવાનું છે બસમાં ને આપણી ગાડી મેં અહીંયા પધારો એ પછી ગાડી મેકીને અમે બેસી ગયા બાકડે, કેમ કે આપણે જવાનું છે બસમાં એટલે આપણે બસની રાહ તો જોઈ જ જોઈએ. બસની રાહ જોતા જોતા આમ કરવા માંડ્યા વાતું, કેમ કે બસ તો આવું હોય છે તો છે. પધારો થઈને ગમે એમ કરીને આપણે પહોંચી ગયા જુનાગઢ ને. જુનાગઢ પબ્લિક હમાય એમ નથી. પછી અંદર તો રિક્ષા જાય એમ જ નહોતી એટલે આપણે માંડ્યા હાલવા. અને એટલા માણસ આના હું કેમેરા કર્યો તો આ તો સનમ આવી ગયો. અને આઈનો નજારો એટલે કાંઈ ના ઘટે. ફરતી ગોળ ગિરનાર ને વચમાં માણા આવેલા. પબ્લિક એટલું છે ને કે હાલવાની જગ્યા હોત. અને 100-200 વાળા ચશ્મા તમને 5 જ મળી જાય. અને આપડા બુટા પહેરીને આવ્યા હતા વ્હાઈટ ને એક નાખ્યા થોડા કાળા એવડું. અને હાઈલા જાય છે અહીંયાથી તો ગિરનારનો 1 નંબર વ્યૂ આવે છે, જો તો ખરા. અને શિવરાત્રી ઉપર એવડો રસ્તો સંખાયો હતો ને કે પબ્લિક ફોટા પાડવા હાટું ગાંડું. અને અહીંયા પણ એક મંદિર છે, જો તમને દેખાય છે ને ઈ શેનું મંદિર છે ઈ જ કોમેન્ટ કરી દેજો. અને મંદિર જોઈને આપણે હાઈલા જતા હતા તા આવી ગયા ટનલમાં. ટનલ માંથી ખાલી ગિરનારનો વ્યૂ જો. ત્યાંથી હાઈલા જતા હતા તા અમારા બેનો સેલ્ફી વિડીયો લીધો ના સદમાં જ માંડ્યો. હાલીને આવતા રહ્યા પ્રોગ્રામ વાળા પ્લોટમાં, ત્યાં વાગતું હતું સરકારી. પ્રોગ્રામ વાળા પ્લોટ માંથી ઉતરી ગયા નથી ને ભીડ માંથી પોગવા આવ્યા આપણે ભવનાથ આગળ. અને પોગી ગયા ભવનાથ ગેટે ને અહીંયા ટ્રાફિક એટલે કાંઈ ના. તમે જે બાજુ જવો એ બાજુ તમને પબ્લિક જ દેખાય. અને આપણે અહીંયા આવી ગયા જો મહેલ જેવું. અને ઈ જોતો તો તાતો કાયદેસર બંગલો જ દેખાણો. હું તમને બંગલો બતાડું નાખી મારો ફોટો પાડ બંગલા આગળ. જરીક પબ્લિક વધી ગયેલો, જરીક પાછા હટી ગયા. અને પબ્લિક એટલે તમે એમ જ કહી દો કે કુંભ મેળો એટલી પબ્લિક. અને રવેડી થઈ ગઈ પૂરી નીકળી ગયા ભાઈ પાછા ઘર બાજુ. પછી કઈ આપણે વિડીયો લીધો ને આવી ઘરે હોઈ ગયા.